આપણે ભાગવતનો ઇતિહાસ જાણીએ છીએ કે ગોપ કન્યાઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. હવે એ તો નાની બાલિકાઓ હતી, 5-10 વર્ષની, અને એ નગ્ન સ્નાન કરતી હતી તો પણ ભગવાને ચીર હરણ કરી લીધા. અને પછી એમ કહ્યું કે તમે આ જળમાં નગ્ન સ્નાન કરો છો એટલે તમને એનું પાપ લાગે અને વ્રતનું ફળ મળે નહીં. માટે આજથી તમે વસ્ત્રો પહેરીને સ્નાન કરજો. તો કોઈએ પણ નગ્ન સ્નાન કરવું જોઈએ નહીં. ઉપપાતક કેને કહેવાય? તો ગાયનો જે વધ કરવો, ગૌ હત્યા. વ્રાત્યતા કહેતા જનોઈની જે મુદત ભગવાને આપી હોય કે બ્રાહ્મણોએ 8 વર્ષે જનોઈ પોતાના દીકરાને આપવી અને એ ટાઈમે જનોઈ ન આપી શકાય તો પણ એને વ્રાત્યતા નામનું પાપ લાગે છે. બ્રાહ્મણ સિવાયના બીજા કોઈ વ્યક્તિનું સોનું અથવા તો ધન જે ચોરે એ પણ ઉપપાતક કહેવાય છે. અગ્નિહોત્રનો અધિકાર હોવા છતાં અગ્નિહોત્ર ન લેવું, મોટા ભાઈ હોવા છતાં તેની આજ્ઞા વગર પરણવું અને અગ્નિહોત્ર લેવું. મોટો ભાઈ કુંવારો હોય અને નાનો એની આજ્ઞા વગર પરણી જાય તો પણ પાપ લાગે છે. ગુરુ સ્ત્રી સમાન પરસ્ત્રીનો સંબંધ, સ્ત્રીની હત્યા, નાસ્તિકપણું, સ્ત્રી અને પુત્રને વેચી દેવા, આ બધાએ પણ ઉપપાતક કયા છે. ઘણી જગ્યાએ આવું થતું હોય છે. મા બાપ બાળકોને વેચી દેતા હોય છે, ગુલામ બનાવી દે. પતિત નહીં એવા મા બાપને કાઢી મૂકવા. મા બાપ વ્યવસ્થિત હોય, મોટું કોઈ પાપ ન કર્યું હોય અને એને કાઢી મૂકે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એને પણ ઉપપાતક નામનું પાપ લાગે છે. કહેતા માણસ માત્રની ફરજ છે કે પાછલી અવસ્થામાં એના માતા પિતાની એને સેવા કરવી. તો સેવા કરવાને બદલે કાઢી મૂકે ઘરમાંથી, એને ઉપપાતક લાગે છે. મનુએ બીજા જાતિ ભ્રંશકરણ, સંકરીકરણ, અપાત્રીકરણ, મલિનીકરણ એવા પણ પાપો ગણાવ્યા છે. ઈશ્વરનું ખંડન કરનારા શાસ્ત્રો ભણવા એને પણ ઉપપાતક કહે છે. જે ભગવાનનો આકારનું ખંડન કરે અથવા તો ભગવાનનું પ્રતિપાદન ન કરે, ભગવાન જ નથી એવું પ્રતિપાદન કરનારા હોય, એવા શાસ્ત્રો વાંચે એને પણ ઉપપાતક લાગે છે. વ્રત કોઈ રાખ્યા હોય ને એ વ્રતનો ભંગ થાય એને પણ ઉપપાતક લાગે. શિકાર કરે, ઘણાને આવા શોખ હોય શિકાર કરવાના, તો એ શિકારીને પણ ઉપપાતક લાગે છે. જુગાર રમે એને પણ ઉપપાતક લાગે છે. તો આવી રીતે આ શાસ્ત્રકારોએ ઉપપાતકો ગણાવ્યા છે. જે મનુએ કહેલા જાતિ ભ્રંશકરણ, સંકરીકરણ, અપાત્રીકરણ અને મલિનીકરણ પાપો છે, એમાં પુરુષ સાથે મૈથુન, પુરુષ સાથે મૈથુન કરે, મદ્યને સૂંઘે, કેવળ દારૂને, એને પણ જાતિ ભ્રંશકરણ પાપ કહેવાય છે.
ઘોડી ઘેટા બકરા વગેરેને જે મારે એને સંકરીકરણ પાપ કહેવાય. શૂદ્રની સેવા અસત્ય ભાષણ એ અપાત્રીકરણ પાપ છે. કહેતા સવર્ણોએ શૂદ્રોની સેવા કરવી નહીં અને અસત્ય ભાષણ બોલવું નહીં. જો એ કરવામાં આવે તો એને અપાત્રીકરણ નામનું પાપ લાગે છે. સૂક્ષ્મ જંતુની હિંસા કરે, જૂ માકડ ચાંચડ આદિ. મદ્યથી યુક્ત ભોજન, દારૂ ક્યાંક અંદર નાખેલો હોય અને એવું ભોજન હોય તો એ આદિક પાપો મલિનીકરણ નામના પાપ કહેવાય છે. હવે પ્રાયશ્ચિતમાં કહે છે મહાપાપ કરવું હોય તો એને 12 વર્ષનું વ્રત વગેરે પ્રાયશ્ચિત આપેલા છે. અતિ પાતક હોય એમાં મરણ પછી નરક ભોગવવું એમ કેટલાક કહે છે. પાપોમાં મહાપાપનું અડધું પ્રાયશ્ચિત કહેલું છે. પ્રકીર્ણ પાપોમાં પાપ પ્રમાણ પાદકૃષ્ણ ઉપવાસ આદિ જાણવા. કહેતા પ્રકીર્ણ પાપ થઈ જાય તો એને પાદકૃષ્ણ વ્રત કહ્યા છે. એ વ્રતો શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરવા. ઉપપાતક કર્યું થયું હોય તો 3 માસનું વ્રત એના માટે કહેલું છે. એનાથી એનું પ્રાયશ્ચિત થાય. જાતિ ભ્રંશમાં શાંતપન કૃષ્ણ વ્રત કરવાથી, સંકરીકરણ પાપમાં કૃષ્ણાતિ કૃષ્ણ પાપ કરવાથી, અપાત્રીકરણમાં તપ્ત કૃષ્ણ વ્રત કરવાથી અને મલિનીકરણમાં પણ તપ્ત કૃષ્ણ વ્રત કરવાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે. તો એ બધાનો વિધિ મિતાક્ષરા ટીકામાંથી શતાનંદ સ્વામી લખે છે, જાણી લેવો. હવે 12 વર્ષનું જે વ્રત વગેરે કયું છે એ પ્રત્યક્ષ પાપ કરનારના માટે છે. કહેતા જેને પાપ કર્યું હોય એને, અને જે અનુમોદન આપનારા હોય, પ્રેરણા આપનારા હોય એને તો તે દોષને અનુસરીને ચતુર્થાંશ કહેતા ચોથું અથવા તો એનાથી ઓછું 3 ભાગનું પ્રાયશ્ચિત કરવું એમ સ્વામી કે જાણો. પાપ કરે એને પૂરું અને ન કરે એને પણ જો એને એમ કે પાપ કરવામાં વાંધો નહીં, બ્રાહ્મણનું ધન લેવામાં વાંધો નહીં, ગુરુ સ્ત્રીનું ગમન કરીએ તો પાપ નહીં, અથવા તો પ્રેરણા કરે કે કરાય એમાં વાંધો નહીં, આવું જે અનુમોદન આપે એને પણ ચતુર્થાંશ એટલે 12 વર્ષને બદલે 3 વર્ષનું એને પણ પ્રાયશ્ચિત કરવું જોઈએ. પૈઠી મુનિ એમ કહે છે કે હત્યા કરનાર, અનુમોદન આપનાર, ઉપદેશ દેનાર, પાપ કરવાનો, હિંસા કરવાનો ઉપદેશ કરનારા, હિંસાનું પ્રતિપાદન કરનારા અને હિંસા કરવાનો માર્ગ બતાવનારા કે પાપ કરવાના માર્ગ બતાવનારા, આશ્રય આપનારા પાપીઓને, શસ્ત્ર આપનારા, એને અન્ન આપનારા કહેતા જમાડનારા, અવળા કર્મ કરનારા, વારવા સમર્થ હોવા છતાં ઉપેક્ષા કરનારા, કોઈ પાપ કરતું હોય ને એને વાળવા માટે પોતે સમર્થ હોય ને છતાંય પાપ કરવા દે, એ કે જે કરવું એ કરે, એને પાપ લાગે તો ભેંસના શીંગડા ભેંસને ભારે, એમ કરીને એને વારવા માટે સમર્થ હોય છતાંય વારે નહીં. બીજાના દોષ કહેનારા, એને અનુમોદન આપનારા, એ બધા નહીં કરવાના કામો કરનારને પ્રાયશ્ચિત કરવાનું કહેલું છે. આ લોકોએ પણ પ્રાયશ્ચિત કરવું પડે.
આ અયોગ્ય કર્મ કરનારાઓને શક્તિને અનુસારે પ્રાયશ્ચિત કરવું અને એમને શિક્ષા કરવી. હવે એમાં કોને કેટલું પ્રાયશ્ચિત હોય તો કહે છે બાળક અને વૃદ્ધ વગેરેને પ્રત્યક્ષ પ્રાપના પ્રાયશ્ચિત અડધા આપવા. કહેતા એને પોતે જ પ્રાપ્ત કર્યું હોય, કોઈનું ખૂન કરી નાખ્યું હોય, દારૂ પી લીધો હોય, માંસ ખાધું હોય, તો શાસ્ત્રમાં જે પાપ બતાવવામાં આવ્યું છે એનાથી અડધું પાપ વૃદ્ધ અને બાળકોને કરાવું. વૃદ્ધ કેને કહેવાય તો કે 80 વર્ષથી ઉપરનો હોય એને. બાળક કેને જાણો તો 16 વર્ષથી જેની ઉંમર નાની હોય એને બાળક જાણો. એ સિવાય જે રોગી હોય, શરીરમાં બહુ રોગ હોય જેને, અને સ્ત્રી હોય એને પણ અડધું પ્રાયશ્ચિત કરાવવું એમ અંગીરા ઋષિનું વચન છે. બાળકને માટે શંખ ઋષિ વિશેષ લખે છે કે 5 વર્ષથી ઉપરના અને 11 વર્ષથી અંદરના જે બાળક છે એ જો પાપ કરે તો એનું પ્રાયશ્ચિત એના ભાઈ કે પિતા કે અન્ય સંબંધી કોઈએ કરવું. કારણ એ બાળક નાનો હોય એટલે પ્રાયશ્ચિત કરી શકે નહીં. એનાથી નાના બાળક હોય 5 વર્ષથી નાના, એને તો કોઈ અપરાધ છે જ નહીં. ત્યાં સુધી કોઈ પાપ લાગતું નથી, કારણ કે ત્યાં સુધી એને એવી કોઈ સમજણ હોતી નથી. એને રાજદંડ પણ નથી. 5 વર્ષથી નાનો બાળક ગમે એ પાપ કરે તો એને કોઈ દંડ કરવામાં આવતો નથી. હવે આ જે પ્રાયશ્ચિતો કયા છે એ પ્રગટ થયેલા પાપો માટે જાણવા. કહેતા જગતમાં જાહેર થઈ ગયા હોય, બીજાને ખબર પડી જાય કે આને પાપ કરેલું છે. જો ગુપ્ત પાપ હોય, પોતે જે પાપ કર્યું છે એ બીજા કોઈ જાણતા ન હોય તો એના માટે વશિષ્ઠ કહે છે જપ કરનાર, હોમ કરનાર, વિષ્ણુનું ધ્યાન કરનાર, તીર્થનું સેવન કરનાર, શિરોવ્રતવાળા સ્નાતકોને પાપ રહેતા નથી. યાજ્ઞવલ્ક્ય કહે છે કે પ્રસિદ્ધ થયેલા દોષોનું પરસદ કહેતા પરિષદ એના કહેવા પ્રમાણે વ્રત કરે અને અપ્રસિદ્ધ દોષ માટે છાનું વ્રતનું આચરણ કરવું. કરતા સિવાય બીજાએ નહીં જાણેલો જે દોષ હોય તેને છાનું જપ હોમાદિક પ્રાયશ્ચિત કરવું. જો બીજા કોઈને ખબર ન હોય તો હોમ કરી લે, જપ કરે, એવી રીતે છાના પ્રાયશ્ચિત કરવાથી પાપમાંથી મુક્તિ થાય. યમના ભયથી પાપનું પ્રાયશ્ચિત કરવાનું કહેલું છે તો છાના પાપો યમરાજાને કોણ જણાવે? એમ મનમાં ઘણાને શંકા થાય તો યમરાજા છે એ ભગવાનની વિભૂતિ રૂપ અવતારી અને સર્વજ્ઞ હોવાથી તે સર્વ પાપને જાણે છે. સૂર્ય વગેરે પણ આપણા કર્મના સાક્ષી છે. કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ સત્કર્મ કે દુષ્કર્મ કરો એમાં તમારા પાપના સાક્ષી કોક તો હોય ને હોય જ. જમીન ઉપર કરો ને તો કોઈ નહીં તો પૃથ્વી તો હાજર હોય જ. આકાશમાં કરો તો આકાશ હોય કે સૂર્ય ચંદ્રાદિ દેવતાઓ કોઈ હોય. પાતાળમાં કરો તો વરુણ દેવ, પાણીમાં કરો તો હોય. એટલે કહે છે કે સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ગાય, ચંદ્રમા, સંધ્યા, રાત્રિ, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ, આટલા જણા જીવના સાક્ષી છે. આ બધા તમારા કર્મોના સાક્ષી થાય છે. ભારતની અંદર એમ કહ્યું મહાભારતમાં
કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ અને પોતાનું હૃદય, યમરાજા, રાત્રિ અને દિવસ, બંને સંધ્યા અને ધર્મ એટલા મનુષ્યનું આચરણ જાણે છે. માટે તમે ગમે તે ખૂણે દુનિયાના કોઈ પણ છેડે જઈને પાપ કરો ને તોય તમારું પાપ આ લોકોથી તો છાનું રહેતું નથી. આમાંના કોઈને કોઈ પાપ જાણતા જ હોય. બૃહસ્પતિ એમ કહે છે કે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, જ્યોતિ, મન, યમ, બુદ્ધિ, આત્મા એ સર્વે નિત્ય ધર્મને જુએ છે. મનુ મહારાજ એમ કહે છે કે આકાશ, ભૂમિ, જળ, હૃદય, ચંદ્રમા, સૂર્ય, અગ્નિ, યમ, વાયુ, રાત્રિ, બંને સંધ્યા અને ધર્મ એ સર્વે પ્રાણીઓના આચરણને જાણનારા છે. તેથી છાના પાપનો પણ પ્રાયશ્ચિત કરવું યોગ્ય છે. કોઈ એમ કે કોઈને ખબર ન હોય તો એ પાપનું પ્રાયશ્ચિત કરવાની શું જરૂર? પણ આટલા જણા તો એ પાપ જાણે જ છે, માટે જગતથી છાનું છે. પણ આ કર્મના સાક્ષીઓ તો એ પાપને જાણે છે, એનાથી ગુપ્ત નથી રહેતું. એટલે કરેલા પાપનું પ્રાયશ્ચિત ખાનગીમાં પણ અવશ્ય કરવું જોઈએ. હવે તેમાં જો પાપ કરનાર પોતે ધર્મશાસ્ત્રને જાણનારો કુશળ હોય, કહેતા વિદ્વાન હોય, શાસ્ત્રનો જ્ઞાતા હોય ને એનાથી કોઈ પાપ થયું તો ત્યારે શું કરવું? બીજાને જણાવ્યા સિવાય પોતાના નિમિત્તને યોગ્ય પ્રાયશ્ચિત કરવું. તો પછી બીજાને કહેવાની જરૂર નહીં. પોતે શાસ્ત્રમાંથી વાંચી અને એ પ્રમાણે જાતે પ્રાયશ્ચિત કરી લે. પોતે જો ન જાણતો હોય તો કંઈક, અને જો પોતે જાણતો ન હોય તો કંઈક છાનું પાપ કરેલું છે તેનું શું પ્રાયશ્ચિત કરવું? એવું બીજાના નિમિત્ત વડે ધર્મશાસ્ત્રને જાણનારા સારા સ્વભાવવાળા બ્રાહ્મણને પૂછીને છાની રીતે તેના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત વ્રત કરી લેવું. પોતાને ખબર ન હોય અને પાપ થઈ ગયું હોય તો કેવી રીતે છાનું પાપ બીજાને કહેતો જાહેર થઈ જાય? એટલે શું કરવું? તો કે કોઈ પંડિત પાસે જઈને એમ પૂછવું કે કોઈ વ્યક્તિ આવું પાપ કર્યું હોય, ગૌ હત્યા કરી નાખી હોય, તો એને શું પ્રાયશ્ચિત કરવું જોઈએ? એટલે જે જાણનારા હોય એ કહે કે ભાઈ ગૌ હત્યાનું આ પ્રાયશ્ચિત છે. એ જાણી અને પછી ખાનગીમાં એને એ પ્રાયશ્ચિત કરી લેવું. તો એ ખાનગી પ્રાયશ્ચિત ઓછું હોય, અડધું હોય. એટલે તો એ પ્રમાણે દેશ કાળને અનુસરીને એ પ્રાયશ્ચિત કરી લેવું. દેશ, કાળ, ઉંમર, શક્તિ અને પાપને પ્રયત્નથી જોઈને પ્રાયશ્ચિત કલ્પવું, જેથી કહેનારને દોષ ન લાગે. પ્રાયશ્ચિત આપનારી વ્યક્તિ હોય એને પણ દેશ, કાળ, ઉંમર, શક્તિ અને પાપની માત્રા એને જોઈને પ્રાયશ્ચિત આપવું જોઈએ. પણ ગમે એમ ગમે એને ગમે એટલું પ્રાયશ્ચિત આપી દેવાય નહીં. શાસ્ત્રમાં ભલે કહેલું હોય એમાંથી વ્યાજબી કરવું ઘટે એટલું વ્યાજબી કરીને પ્રાયશ્ચિત આપવું જોઈએ. નહીતર જો પ્રાયશ્ચિત કરનારનું મોત થાય તો એનું પાપ પાછું પ્રાયશ્ચિત આપનારાને લાગે. તે પ્રાયશ્ચિત મનુષ્ય દેહ ક્ષણભંગુર હોવાથી તત્કાળ જ કરવું, એમ સુખદેવજી કહે છે. અને જે પ્રાયશ્ચિત લીધું હોય પાપનું એ તરત કરી નાખવું, કારણ કે માણસનો દેહ તો ક્યારે નાશ પામી જાય એનો કાંઈ ભરોસો નથી. આ લોકમાં મન, વાણી અને શરીર વડે કરેલા પાપોનું
મનુ વગેરે કહેલું પ્રાયશ્ચિત જે નથી કરતો તે મર્યા પછી નરકને પામે છે. જે ભયંકર પીડાવાળા નરકોનું વર્ણન ભાગવત આદિ શાસ્ત્રોમાં કરેલું છે. તેથી પુરુષોએ મરતા પહેલા પોતાના પાપનું નાનાપણું કે મોટાપણું જાણીને તેના નાશને માટે પ્રયત્ન વડે પ્રાયશ્ચિત કરવું. જેમ રોગોના નિદાનના જાણનારા વૈદો છે એ ચિકિત્સા કરે એમ તેમ ભગવાનની ભક્તિપૂર્વક જ પ્રાયશ્ચિત કરવું. કેવળ પ્રાયશ્ચિત ન કરવું. કહે છે, હે રાજેન્દ્ર, જેમ દારૂના ઘડાને નદીઓ પવિત્ર કરી શકતી નથી તેમ નારાયણથી વિમુખ માણસને પ્રાયશ્ચિતો કરવા છતાં પણ કોઈ પવિત્ર કરી શકતા નથી. કહેતા પ્રાયશ્ચિત કરીએ ને એ ભગવાનની ભક્તિપૂર્વક કરવું. કેવળ ક્ષુલ્લક મને પ્રાયશ્ચિત કરે તો પણ એ પવિત્ર ન થાય એમ સુખદેવજીએ કહેલું છે. એમાં જાહેર પાપનું પ્રાયશ્ચિત પરસદના કહેવા પ્રમાણે કરવું. તે અંગીરા મુનિ કહે છે, વસ્ત્રે સહિત સ્નાન કરીને મૌન રહીને ભીના વસ્ત્રો વાળા સાવધાન થઈને પરસદના પૂછવા પ્રમાણે સર્વ સાચું જણાવીને વ્રત લઈને ફરીથી પણ સ્નાન કરી ને વ્રતનું આચરણ કરવું. પ્રાયશ્ચિત મયુખમાં પરસદનું વર્ણન લઘુ પરાશર કહે છે કે વેદ અને વેદના અંગોનો પાર પામેલા 3 કે 4 સમર્થ બ્રાહ્મણ હોય, 3 કે 4, એને શું કહેવાય? પરસદ કહેવાય. યાજ્ઞવલ્ક્ય ઋષિ તો કહે છે કે વેદ અને ધર્મને જાણનારા 4 બ્રાહ્મણોની પરસદ છે. 3 વિદ્યાઓ જેમણે ભણેલી છે અને ધર્મશાસ્ત્રના તત્વને જાણનારા 3 બ્રાહ્મણોની પણ પરસદ છે, અથવા તો અધ્યાત્મ જ્ઞાનમાં નિપુણ અને ધર્મશાસ્ત્રને જાણનારા 1 બ્રાહ્મણની પણ પરસદ તરીકે ગણતરી કરેલી છે. ત્યારે 3 કે 4 બ્રાહ્મણો તો ક્યાં ગોતવા જવાને, ક્યારે ભેગા કરવા? એટલે એક અધ્યાત્મ જ્ઞાન અને ધર્મ જ્ઞાનને જાણનારો સંપૂર્ણ બ્રાહ્મણ મળે તો એ એકને પરિષદ જાણે અને એ જેમ કહે એમ કરવું. આ પ્રમાણે મિતાક્ષરા ટીકામાં કહ્યું છે. અને પરસદે પણ સારી રીતે ધર્મશાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરીને દેશકાળ આદિકનો વિચાર કરીને પ્રાયશ્ચિતનો ઉપદેશ કરવો, પણ બીજી રીતે નહીં એમ વશિષ્ઠ મુનિ કહે છે. કોઈ રાગ દ્વેષ રાખીને કોઈને પ્રાયશ્ચિત આપવો નહીં. ધર્મશાસ્ત્રોને જાણ્યા સિવાય જે પ્રાયશ્ચિત આપે છે એના વડે પ્રાયશ્ચિત કરનારો તો પવિત્ર થાય, પણ પાપ પ્રાયશ્ચિત આપનારને જાય છે. પણ જે બ્રાહ્મણે પ્રાયશ્ચિત આપ્યું હોય એને પાપ લાગી જાય. આનું પ્રાયશ્ચિત, ચિકિત્સા, જ્યોતિષ અને ધર્મનો નિર્ણય શાસ્ત્રને જાણ્યા સિવાય જે કહે છે એને પણ બ્રહ્મ હત્યારો જાણવો, એમ મનુસ્મૃતિમાં મનુએ કહેલું છે. તો આ પ્રમાણે ભગવાન કહે છે કે પોતે કરેલા જાણે અજાણે જે નાના મોટા પાપ એનું પ્રાયશ્ચિત યથાશાસ્ત્ર
જે પરસદ બતાવે અથવા તો પોતે જ્ઞાતા હોય તો જાણી અને અવશ્ય સત્વરે કરી લેવું, પણ ક્યારેય પ્રાયશ્ચિત કરવામાં ઢીલ રાખવી નહીં. ત્યાર પછી ભગવાન કહે છે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ્ભાગવતાદિકમ પુરાણમ ભારતે તો શ્રી વિષ્ણોર્નામ સહસ્રકમ. ભગવાન કહે છે 4 વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારતમાં શ્રી વિષ્ણુ સહસ્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા. શ્રી વાસુદેવ માહાત્મ્યમ સ્કંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષેઃ સ્મૃતિ. એતાન્યષ્ટમમેષ્ટાની સત્સહસ્રાણી ભવન્તિ. અને શ્રી ભગવદ્ ગીતા વિદુરજીએ કહેલી નીતિ કહેતા વિદુર નીતિ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં આવેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રમાં ગણાવેલી યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ, આ 8 સતશાસ્ત્રો ભગવાન કે અમને ઈષ્ટ છે એમ તમારા જાણો. ઈષ્ટ એટલે ભગવાન કહે છે અમને આ 8 સતશાસ્ત્રો છે એ ગમે છે. તો એમાં પહેલા ભગવાન કહે છે 4 વેદ. સમગ્ર શાસ્ત્રો છે એ ધર્મ જ્ઞાનના હેતુરૂપ હોવાથી મહારાજ કહે છે શાસ્ત્રો અમને ઈષ્ટ તો છે જ, પણ એમાંથી કયા શાસ્ત્રો અમને વધુ ઈષ્ટ છે તો એ ભગવાને આ 3 શ્લોકથી કહ્યા છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદો એ અમને ઈષ્ટ છે. ભગવાને 4 વેદોને પોતાના ગમતા શાસ્ત્ર તરીકે ગણાવ્યા છે, કારણ કે વેદો છે ને એ શ્રીમુખની વાણી છે. સ્વયં ભગવાને ઉચ્ચારણ કરેલા આ વેદો છે, એટલે એમાં કોઈ દોષ ન હોય. પ્રમાદ, વિપ્રલિપ્સા કે ભ્રમ નામના કોઈ દોષ એમાં હોય નહીં, સર્વાંગે સંપૂર્ણ હોય. એટલે 4 વેદ શબ્દથી અંગો સહિત વેદોનું ગ્રહણ કરવું એમ સતાનંદ સ્વામી ભાષ્યમાં કહે છે કે બ્રાહ્મણોએ કારણ વગર 6 અંગ સહિત વેદ ભણો એમ અર્થપૂર્વક સમજી લેવું. તો એ શ્રુતિના અનુસારે 4થા શ્લોકમાં વેદના અધ્યયનનું વિધાન ભગવાને કરેલું છે કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત આ 6 અંગો સહિત વેદનું અધ્યયન કરવું. બીજું મહારાજ કહે છે વ્યાસ સૂત્રો અમને પ્રિય છે. ભગવાન વ્યાસજીએ વ્યાસ સૂત્રનું નિર્માણ કર્યું છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા,
ઇત્યાદિ શારીરિક નામના સૂત્રો એ પણ ભગવાન કહે છે એક શાસ્ત્ર છે, અને એ શાસ્ત્ર પણ અમને અતિશય ગમે છે. એમાં નાના નાના ટૂંકા ટૂંકા અપૂર્ણ વાક્યો હોય, છતાં એના પૂર્ણ અને બહુ મોટા વિશાળ અને અસરકારક અર્થો નિષ્પન્ન થતા હોય, એને કહેવાય સૂત્ર. જો ન્યૂટનનો નિયમ આખો મોટો હોય પણ એને સૂત્રના સ્વરૂપમાં આપે તો સાવ નાનકડો થઈ જાય ને. તો એવી રીતે અધ્યાત્મ જ્ઞાન છે એ સૂત્રાત્મક રીતે ભગવાન વ્યાસજીએ રજૂ કર્યું છે, એને કહેવાય છે વ્યાસ સૂત્ર. તો એ સૂત્રનું શું લક્ષણ? તો કે થોડા અક્ષર વાળું, અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્રમ સૂત્રો વિદુ વિદુહુ. એમ કહે છે થોડા અક્ષર વાળું છતાંય શંકા વગરનું, તત્વવાળું અને વિશાળ અર્થવાળું છતાં એનું ખંડન ન થઈ શકે એવું દોષ રહિત જે વાક્ય તેને સૂત્રના જાણનારા પુરુષો સૂત્ર તરીકે વર્ણવે છે. તો આવા સૂત્રો ભગવાન વ્યાસજીએ ઘણા લખ્યા છે. એ વ્યાસ સૂત્ર મહારાજ કે અમને ઈષ્ટ છે. ત્રીજું મહારાજ કે શ્રીમદ ભાગવત નામે એક પુરાણ શાસ્ત્ર છે. એ આમ તો વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે, પણ એમાં શ્રીમદ ભાગવત ભગવાન કે અમને અતિશય પ્રિય છે. શ્રીમદ ભાગવતને તો મહાપુરાણ સંજ્ઞા આપવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એમ કહેજો, નહીતર સ્કંદ પુરાણના કંઈક 81,000 શ્લોક છે અને ભાગવતજીના તો કેટલા છે? 18,000 જ છે. તો એનાથી ઊંધા શ્લોક છે. તમે જુઓ 81,000 ના 18,000, 18 × 5 = 90, 4.5 ગણા છે શ્લોક. તો સ્કંદ પુરાણ ને મહાપુરાણ નથી કહેતા, પણ શ્રીમદ ભાગવત પુરાણને મહાપુરાણની સંજ્ઞા આપવામાં આવી. કારણ ભગવાન વ્યાસજીએ છેલ્લામાં છેલ્લું આ શાસ્ત્ર લખ્યું છે, એટલે પોતાના જ્ઞાનનો સર્વ નિચોડ હતો ને ભગવાન વ્યાસજીએ શેમાં લખ્યો? ભાગવતજીની અંદર લખ્યો. વળી એટલું જ નહીં, ભગવાન વ્યાસજીએ 17 પુરાણ લખ્યા ને તોય અંતરમાં શાંતિ નહોતી થઈ. મહાભારતનું નિર્માણ કરેલું, વ્યાસ સૂત્રો લખ્યા, વેદના 4 વિભાગ કર્યા, આટલું કરવા છતાં પણ એને અંતરમાં શાંતિ થઈ નહોતી. પછી નારદજીએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો અને એનો વિસ્તાર કરી અને વ્યાસજીએ જ્યારે શ્રીમદ ભાગવત પુરાણનું નિર્માણ કર્યું ત્યારે એના અંતરમાં એને શાંતિ થઈ કે હવે મેં જીવોના કલ્યાણને અર્થે કંઈક સારરૂપ શાસ્ત્રનું લખાણ કર્યું અને લોકો સમક્ષ મેં એ કલ્યાણનું શાસ્ત્ર મૂક્યું છે. તો આમ વ્યાસ ભગવાનના સર્વ જ્ઞાનનો નિચોડ એ ભગવાને ભાગવતજીની અંદર આલેખ્યો છે. એટલે ભગવાન કહે છે શ્રીમદ ભાગવત અમને પ્રિય છે. શ્રીમદ એ તો વિશેષણ તો ભાગવત નામના ઉપપુરાણને જુદું પાડવા માટે છે.
આમ તો ભાગવત પુરાણ જ નામ હતું, પણ ભગવાન કહે છે બીજા પુરાણથી આને અલગ અને વિશિષ્ટતા આપવા માટે એની આગળ શ્રીમદ એવો શબ્દ લખાડેલો છે. હવે એનું લક્ષણ ભાવાર્થ દીપિકામાં પુરાણાંતરમાં કહ્યું છે કે ભાગવત કયું તો કે 18,000 શ્લોક વાળો ગ્રંથ, જેમાં 12 સ્કંધો છે અને જેમાં હયગ્રીવે કહેલી બ્રહ્મ વિદ્યા અને વૃત્રાસુરનો વધ આદિ કથાની વર્ણન આવે છે અને ગાયત્રી મંત્રથી જેની શરૂઆત થઈ છે એવા પુરાણને તમારે શ્રીમદ ભાગવત પુરાણ જાણવું. આવું પુરાણોના લક્ષણ પણ શાસ્ત્રમાં લખ્યા છે. પુરાણનું લક્ષણ સૂત એમ કહે છે કે હે બ્રહ્મન, બ્રહ્મર્ષિઓએ નિરૂપણ કરેલું પુરાણનું લક્ષણ બુદ્ધિ દ્વારા વેદશાસ્ત્રને અનુસરીને હું કહું છું કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ કહેતા સર્ગ વિસર્ગ વૃત્તિ રક્ષા મન્વંતર વંશના રાજાઓનું ચરિત્ર મુક્તિ હેતુ અને આશ્રય મુક્તિ રાશ્રય કહેતા આ 10 લક્ષણ વાળું મહાપુરાણ, તેને જાણનારા એને પુરાણ તરીકે કહે છે. સર્ગ વિસર્ગ વંશ મન્વંતરો અને વંશ્યાનું ચરિત્ર એવા 5 લક્ષણોથી યુક્ત હોય એને અલ્પ પુરાણ કહેવાય છે. આમાં વૃત્તિ અને રક્ષા શબ્દથી સ્થાન અને પોષણ સમજવું, અંતર એટલે મન્વંતરો અને વંશ અને વંશ્યાનું ચરિત્ર એટલે પરમાત્માની કથા, સંસ્થા એટલે નિરોધ, તેથી આત્યંતિક લય રૂપી મુક્તિ પણ આવી જાય છે. હેતુ એટલે જીવના આશ્રયરૂપ વાસના ઉતિ તરીકે ગણાય છે. આ પ્રમાણે શ્રીધર સ્વામીએ વ્યાખ્યા કરેલી છે. કારણ કે પુરાણોનું જે લક્ષણ લખ્યું એમાં આ પ્રમાણે વર્ણન છે. એટલે ભગવાન કહે છે કે ઉતિ એટલે વાસના જાણવું. અને પુરાણના આર્ષ કે અનાર્ષપણાની બાબતમાં ઘણા લોકો વિવાદ કરે છે, તો એમાં અનાર્ષ હોવાની વાત ઘણા વચનોના વિરોધથી કુતર્કનો વિલાસ માત્ર જ છે, તેથી ગ્રાહ્ય રાખવું નહીં. કહેતા પુરાણોને આર્ષ જ ગણવા પણ અનાર્ષ ગણવા નહીં. એનો વિસ્તાર તો દુર્જન મુખ ચપેટિકા, ભાગવત પ્રકાશ અને ભાગવત શંકા નિરાશ વગેરે ગ્રંથોમાંથી જોઈ લેવા. વેદો વ્યાસ સૂત્ર અને પુરાણોમાં શ્રીમદ ભાગવત એ શાસ્ત્ર અમને ગમે છે. વચનામૃતમાં પણ ભગવાને કહ્યું કે શ્રીમદ ભાગવત અતિ સારું શાસ્ત્ર છે. ભગવાન વ્યાસજીએ કરેલા સર્વશાસ્ત્રનો નિચોડ ભગવાન વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે પ્રતિપાદન કર્યો છે. અને એ શાસ્ત્રમાં 10મ સ્કંદ અને 5મ સ્કંદ ભગવાન કે આ 2 સ્કંદ અમને અતિશય ગમે છે. ભારતે તો વિષ્ણોર નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા. અને મહાભારતને વિશે ભગવાન કે અમને 3 ગ્રંથો પ્રિય છે. એક શ્રી વિષ્ણુ સહસ્ર નામ. ખરેખર તમે જુઓ ને તો વિષ્ણુ સહસ્ર નામ એ શું છે? કેવળ ભગવાનના 1000 નામ છે.
બીજું કાંઈ નથી. બાણ છૈયા ઉપર સૂતા સૂતા ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજાને આ શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલી કહેલી. છતાં પણ ભગવાને એને ગ્રંથ કહ્યો લ્યો. ખાલી 1000 નામ ભગવાનના, બીજું કાંઈ નહીં. કારણ તો એ 1000 નામ છે ને એ ભગવાનના 1000 ગુણોને, સ્થાન, ક્રિયા, સેવક આદિકના ભેદોને લઈને બનાવેલા છે. એટલે એક એક નામ આપણે લઈએ એની સાથે ભગવાનની લીલાઓ સંકળાયેલી હોય, ઊંડા રહસ્યો એની સાથે સંકળાયેલા હોય. અને કંઈ નહીં તો એ દુઃખમાં જો આ શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે તો પણ એના દુઃખો દૂર થઈ જાય. તો એવું એ અદ્ભુત નાનકડો ગ્રંથ, કેવળ ભગવાનના 1000 નામ ભગવાન કે એ પણ અમને પ્રિય છે. તથા શ્રી ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા છે એ પણ મહાભારતના વિશે સમાયેલો એક નાનકડો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું અલગ પણ ખૂબ મહત્વ છે. પણ જેમ શિક્ષાપત્રી આપણી સત્સંગી જીવનમાં ગૂંથાયેલી છે 4થા પ્રકરણમાં 44મા અધ્યાયમાં, એમ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પણ મહાભારતને વિશે ગૂંથાયેલી છે. એટલે મહાભારતનો એક નાનકડો પાઠ છે. કેવળ 700 શ્લોકની આ ગીતા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીનો મોહ કુરુક્ષેત્રના મેદાનમાં દૂર કરવા માટે જે ઉપદેશ આપ્યો એને આપણે શ્રી ભગવદ્ ગીતા કહીએ છીએ. તો એમાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ, આ 3 પ્રકારના યોગોનું વર્ણન ભગવાને કર્યું છે. અને એક નિરાશ, હતાશ થયેલો, મોહથી આવરિત ચિત્તવાળા વ્યક્તિ એનો મોહ નાબૂદ કરવા માટે, એના સંશયોનું છેદન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અદ્ભુત એવા ગીતાજી નામના ગ્રંથનો ઉપદેશ આપ્યો છે. તો ભગવાન કહે છે એ ગીતા પણ અમને બહુ ગમે છે. એમાં પણ બહુ ભગવાને રમણીય અને મનનીય ઉપદેશ આપ્યા છે. આત્મા, પરમાત્મા, યોગ, એ બધાની એમાં વિગતી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને સમજાવી છે. અને એ જ્ઞાન પામી અને અર્જુનજીનો મોહ નિરાશન થયો અને કુરુક્ષેત્રના યુદ્ધમાં પાછા યુદ્ધ કરવા માટે તૈયાર થયા. તો એવી ભગવદ્ ગીતા એ પણ ભગવાન કે અમને ગમે છે. અને નીતિશ્ચ વિદુરોદિતા, કહેતા વિદુર નીતિ, વિદુરે કહેલી એવી નીતિ જેનું નામ છે વિદુર નીતિ, એ પણ મહાભારતને વિશે જ આલેખાયેલી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાની તૈયારીઓ હતી, એમ લાગ્યું કે હવે આ સંધિ નહીં થાય અને યુદ્ધ થશે, એવા સમયે વિદુરજી દુર્યોધનને ઉપદેશ આપે છે. પણ એ ઉપદેશ એને અડતો નથી. વિશેષપણે એમાં રાજધર્મોનું પણ આલેખન છે અને સામાન્ય ધર્મો, નિયમો પણ વિદુરજીએ વિદુર નીતિને વિશે કહેલા છે. શિક્ષાપત્રી નહોતી એ પહેલાં આ વિદુર નીતિ ઘણી ઉપયોગી હતી. કે વિદુરજી પણ ભગવાનના મહાન ભક્ત હતા અને બહુ જ્ઞાની હતા. યમરાજાના અવતાર હતા એમ કહેવાય છે. એટલે જીવને આ લોકમાં ક્યાંય પાપનો
પ્રત્યાવાય લાગે નહીં, કહેતા પાપનો પ્રસંગ ઊભો જ ન થાય, પાપ લાગે જ નહીં. એના માટે સરસ મજાની નીતિ જગતના જીવોને આપી હતી. એને આપણે કહીએ વિદુર નીતિ. તો ભગવાન કહે છે એ વિદુર નીતિ અમને ગમે છે. શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ કહેતા સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય. વાસુદેવ મહાત્મા નામનો અલગ ગ્રંથ પણ છે અને વિષ્ણુ ખંડનો એક ભાગ છે. એવા તો લગભગ 7 ભાગ છે સ્કંદ પુરાણમાં. 81,000 શ્લોકો છે. એમાંનો આ નાનકડો ગ્રંથ શ્રી વાસુદેવ મહાત્મા. આખા સ્કંદ પુરાણમાંથી ભગવાન કે અમને આટલું ગમે. મહાભારતના 1,00,000 શ્લોક છે. એમાંથી ભગવાનને વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા અને વિદુર નીતિ કહેતા 1,00,000 શ્લોકમાંથી 700 શ્લોક ગીતાના અને વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ર નામાવલી મળીને બીજા કદાચ 300-400 શ્લોક હશે. એમ કરીને 1,000 શ્લોક ગમ્યા ભગવાનને. એ સિવાય તો પછી વૃત્તાંતો અને યુદ્ધના ને એવા બધા વર્ણનો બહુ છે. ધર્મના બીજા નિરૂપણો છે. એટલે ભગવાન કહે છે એમાંથી આટલો પોર્શન છે એ અમને ગમે છે. અને સ્કંદ પુરાણના 81,000 શ્લોકમાંથી કેવળ વાસુદેવ મહાત્માનો ભાગ છે એ અમને ઈષ્ટ છે. કારણ એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણી શિક્ષાપત્રીમાં જે